રાજ્યના અનેક ટોલ ટેક્સ હવે લૂંટના ટોલ બની ગયા છે. રોડ બની ગયાના ખર્ચા કરતાં 5 ગણા પૈસા ઉઘરાવ્યા છતાં ટોલ ટેક્સ સંચાલકો દ્વારા ઉઘરાણા બંધ ન થતાં વાહન ચાલકોમાં રોષ ફેલાયો. ત્યારે ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મહેસાણા બાયપાસ હાઈવે ઉપર મળી. ઉત્તર ગુજરાતમાં મહત્વના મહેસાણા, અડાલજ, અમદાવાદ ટોલ રોડ તેમજ વડોદરા હાલોલ ટોલ ઉપર લેવામાં આવતા ટોલ ટેક્સનો વિરોધ કર્યો. ટોલ બંધ કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે અને તેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાશે તો જવાબદારી સરકારની રહેશેના નિર્ધાર સાથે ટ્રાન્સપોર્ટ માલિકો ટોલ રોડ સામે વિરોધ નોંધાવશે. મહત્વનું છે કે વર્ષ 2002 બાદ બનાવવામાં આવેલા મહેસાણા અડાલજ ટોલ રોડ અંદાજે 500 કરોડમાં બન્યો. અત્યાર સુધીમાં મતલબ કે 22 વર્ષમાં 3000 કરોડથી વધુ ટોલ ઉઘરાવી લેવામાં આવ્યો. તેમ છતાં આ ટોલ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે. તો બીજી તરફ ટોલ ઉઘરાવતી ખાનગી કંપનીએ સરકાર પાસે 2040 સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી માંગી છે. ટોલ ઉઘરાવવાની મુદત 2030 સુધી હોવા છતાં ટોલ કંપનીએ 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ અને વિરોધ વ્યાપી ગયો છે.